नमस्कार, मैं संध्या यूटी न्यूज में आप सभी का स्वागत करती हूँ। अब बढ़ते हैं खबरों की ओर। केतन एनजीओ और डॉक्टर रमणीकलाल मेडिकल रिलीफ एंड रिसर्च ट्रस्ट द्वारा अवेयरनेस प्रोग्राम आयोजित किया गया। केतन एनजीओ और डॉक्टर रमणीकलाल मेडिकल रिलीफ एंड रिसर्च ट्रस्ट द्वारा अवेयरनेस प्रोग्राम आयोजित किया गया, जहां यह कार्यक्रम पानी बचाओ और डेंगू भगाओ के विषय पर रखा गया, जहां गली गली जाकर लोगों के बीच पानी बचाने और डेंगू के बारे में विस्तार से जानकारी दी गई एवं लोगों में इनसे जुड़ी समस्या से अवगत करवाया गया। आपको बता दें कि हर साल दुनिया में लगभग 10 करोड़ लोग डेंगू के शिकार होते हैं, जहां भारत में भी हर साल कई लोगों की डेंगू फीवर के कारण मृत्यु हो जाती है। डेंगू फीवर हवा पानी साथ खाने से नहीं बल्कि संक्रमित स्त्री मादा जाति के एडिस इजिप्टी नामक मच्छर के काटने से होती है। वहीं इस कार्यक्रम में इस डेंगू फीवर के बचाव के उपाय, उसके लक्षण एवं क्या इलाज हैं, यह बताया गया। यह कार्यक्रम आंबावाड़ी, पटलारा, माचीवाड़, आंधिया शेरी, चीनिया शेरी में आयोजित किया गया। वहीं इस कार्यक्रम द्वारा लोगों में इस बीमारी के बारे में जागरूकता फैलाई गई। इस मौके पर सभी लोगों ने इस कार्यक्रम को समझकर उसका लुत्फ उठाया। માંદો પણ દેખા જાય તો કાકા ફોટા ઓછા જોતા હોય તો અલી બૂમ ફોટા જોવાથી માંદો નહીં પડ્યો તો ખબર નહીં કોઈ કઈડી ચીજ માંદો પડ્યો એટલે શું થયું શું તમને તે જગ્યાએ આખું શરીર દુખે છે મોઢામાં કડવું કડવું લાગે છે ને ઉલટી જેવું થાય છે ને ચક્કર આવે છે બહુ ચક્કર આવે ભાઈ હા અને માથું દુખતું હશે તાવ બહુ જોરદાર વધારે આવતો છે સખત તાવ તો હા આ વસ્તુ પર જાણવા જેવી છે સાંભળજો મિત્રો તમે સાંભળજો આ તાવ આવો ચક્કર આવો આપણે વોમિટ થાય માથું દુખાય પીઠ દર્દ થાય આખું શરીર દુખાય અને ખાસ કરીને શરીરમાં લાલ લાલ જે ચાડા પડી જાય છે ને એ જો તમને તમારા શરીરમાં દેખાય તો સમજી જવાનું એ ડેન્ગ્યુ રોગના લક્ષણ છે શેના લક્ષણ છે તેનાની ડેન્ગ્યુ હા ડેન્ગ્યુ ડેન્ગ્યુ રોગ એવો રોગ છે જે મચ્છરના કઈડાથી થાય છે એક વાર કેવું ખબર છે એડિસ નામનો એક મચ્છર આવે છે એડિસ શું નામ છે મિત્રો એડિસ નામના માદા મચ્છર જે આપણને કઈડે એનાથી આપણને ડેન્ગ્યુ થાય છે પહેલાના સમયમાં આ જ્યારે પણ આ ચોમાસું ખતમ થાય ને શિયાળો શરૂ થાય ને તો એ ટાઈમમાં બધા મચ્છરો મરી જતા હતા પણ હવે આ જે એડિસ નામનો જે મચ્છર છે ને જેનાથી ડેન્ગ્યુ રોગ થાય છે એ આ વાતાવરણમાં પણ એને અનુકૂળ થાય છે અને એમાં વધારે પેદા થાય છે ખાસ કરીને તમારે ધ્યાન દેવાનું કે ક્યાંય પણ એ પેદા ક્યાં થાય તમને કહું તમારા મનમાં એક ગેરમાન્યતા હશે કે ભાઈ યાર મચ્છર તો ગંદા પાણીમાં જ થાય પણ એવું જરૂરી નથી આ ડેન્ગ્યુના જે મચ્છરાઓ છે એ ચોખ્ખા પાણીમાં પણ થાય છે એટલે આપણે જે પાણીની ટાંકી હોય એની અંદર બી થાય હા ફક્ત પાણીની ટાંકી નહીં તો એના માટે છે ને આપણે પાણીની ટાંકી એકદમ ચોખ્ખી અને સાફ રાખવી એની અંદર ક્લોરીનની ટીકડીઓ નાખો જે આપણને મળે છે બીજી વસ્તુ કે આનાથી બચવા માટે કોઈ પણ જગ્યા પાણીનો જ્યાં પણ રોકાણ થયો હોય સ્ટોર થયું હોય એ આપણે રાખવાનું નહીં જેમ કે ઘરની અંદર કુલરની અંદર પાણી હોય છે પ્લસ આપણે છાપરાનો ઉપર ટાયર હોય ખાલી ટાયર એના અંદર વરસાદનું પાણી ભરાઈ જાય પછી નાળિયેરી હોય આપણે ઉપર નાળિયેર એના અંદર પાણી ભરાઈ જાય ઘરની અંદર ફૂલદાની મૂકેલી હોય એના પર પાણી હોય આપણે મહિના સુધી ના બદલીએ ને તો એના અંદરમાં ડેન્ગ્યુના મચ્છરો પેદા થાય છે અરે ઓ બાબુચા આ જે કીધું ટાયરમાં પાણી ભરાયું હોય જે પછી નારિયેળનું જે કાસલા હોય એની અંદર અને આ ટાયરમાં જે પાણી ભરાયું આપણે સાફ કરીએ તો કઈ હું બીમાર ના પડી જાઉં કઈ હું ના કરું એવો કઈ ઉપાય બતાય અરે શેઠાણી એનો પણ ઉપાય છે શું જો પોતાના ઘરમાં તો પોતે જ કરવું પડશે કે પાણીથી આવશે એ વાત તો સાચી હા જો તમે રસ્તા પરથી નીકળ્યા અને તમને કોઈ ટાયરો દેખાય જેની અંદર પાણી છે એવું સ્ટોર છે તો તમે ના પણ કરો તો ડાયરેક્ટ દમણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોલ કરવાનો ફોન કરવાનો ત્યાંથી માણસ આવશે ને સાફ સફાઈ કરી દેશે એનો નંબર તમને તે પ્રોગ્રામના અંતમાં અમે આપીએ એટલે આપણે ફોન કરીએ એટલે તેના ભાઈઓ આવીને બધું સાફ કરીને જતા રહેશે હા ભાઈઓ આવીને બધું સાફ કરીને જતા રહેશે હવે માણસની જેમ મચ્છરો પણ ઓવર ટાઈમ કરે છે પહેલા તો રાત્રમાં કર્યો તો હવે દિવસે કરે છે હવે રાતમાં પણ જો તમે ભૂલે છો કે લાઈટ ચાલુ રાખીને અજવાળો થયો એમાં પણ આ એડિસ નામનું મચ્છર તમને કરડી શકે છે તો હવે આમાંથી તમે ખાતરી રાખજો કે આવી રીતે પાણી ના ભરાય તમને બધાને કહું છું અને પોપટલાલ ફટાફટ તમે હોસ્પિટલ જઈને દવા કરાવો બરાબર તમને બધાને ખબર પડી ગઈ ને આપણા ધોરણમાં આપણા માટે સૌથી ગર્વની વાત પણ છે અને ખુશીની વાત પણ છે કે કેતન એનજીઓ બધા જ આ નામને ઓળખે છે
કેતન એનજીઓ આપણા માટે, આપણા દમણના જેટલા પણ ભાઈ બહેનો છે, જરૂરતમંદ લોકો છે, એમની દરેક રીતની હેલ્પ કરે છે. એ ભણતર વિશે હોય કે હેલ્થ વિશે હોય કે કોઈ પણ, અને તમને કોઈને પણ આવી જરૂર હોય કે ન કરે નારાયણ આવા કોઈ રોગના શિકાર થયા હોય કે દવામાં વધારે પૈસા લાગતા હોય ને આપણે અફોર્ડ નથી કરી શકતા, તો પણ તમે કેતન એનજીઓને સંપર્ક કરી શકો છો. કેતન એનજીઓએ અત્યારના ટાઈમમાં રાશન કાર્ડ નું પણ ઘણું કામ કર્યું છે. ત્યાં સુધી 22 ફેમિલીને રાશન કાર્ડ મળી ગયા છે, 53 ને બીજા આપવાના છે. કેતન એનજીઓનું કામમાં એવા જે કહેવાય કે બીપીએલ રેખાની હેઠળ, એટલે ગરીબી રેખાની હેઠળ જીવવાના જે ફેમિલી છે, એવા આખા ફેમિલીને પણ આ લોકો દત્તક લઈ લે છે. એની સારવાર, દવાઈ, એમના ભણતર બધાનો લોકો ખ્યાલ રાખે છે. તો તમે પણ આગળ વધો છો, તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો તમારા માટે અહીંયા છે આપણા દમણમાં કેતન એનજીઓ. એડ્રેસ પણ બધાને ખબર જ છે. કોઈ પણ જાતની તકલીફમાં તમે યાદ કરી શકો છો કેતન એનજીઓને, અને આ प्रोग्राम પણ કેતन एनजीओ तरफ खास તમારા માટે હતું. दमन दीव प्रदेश कांग्रेस अध्यक्ष केतन पटेल के मार्गदर्शन में दमन यूथ कांग्रेस एवं NSUI के पदाधिकारियों ने आतंकवादी हमले में शहीद हुए जवानों को श्रद्धांजलि अर्पित की. दमन दीव प्रदेश कांग्रेस अध्यक्ष केतन पटेल के मार्गदर्शन में दमन यूथ कांग्रेस एवं NSUI के पदाधिकारियों ने आतंकवादी हमले में शहीद हुए जवानों को श्रद्धांजलि अर्पित की. मंगलवार शाम लगभग 7 बजे नानी दमन जेटी स्थित शहीद स्मारक पर भारी संख्या में उपस्थित यूथ कांग्रेस एवं NSUI के पदाधिकारियों ने कैंडल जलाकर तथा पुष्प अर्पण कर आतंकवादी हमले में शहीद हुए जवानों के प्रति अपनी संवेदना व्यक्त करते हुए श्रद्धांजलि दी. इस मौके पर यूथ कांग्रेस के दमन जिला अध्यक्ष सनी दमनिया ने पाकिस्तान के झंडे को जलाकर सभी युवाओं के आक्रोश को व्यक्त किया एवं भारत के प्रधानमंत्री नरेंद्र मोदी की विफल रक्षा नीति के कड़े शब्दों में जमकर निंदात्मक आलोचना भी की. इस दौरान दमन युवा कांग्रेस अध्यक्ष मयंक पटेल, जयेश पटेल, अली राजा प्लास्टरवाला सहित बड़ी संख्या में युवा मौजूद रहे. पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, वंदे मातरम, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, वंदे मातरम. અમે યુવા કોંગ્રેસ તરફથી આ જે શહીદ જવાન થઈ ગયા છે એ લોકોને અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. એક કેન્ડલ સળગાવીને અમે એ લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે એ લોકોની આત્માને શાંતિ મળે, અને અમે ચાહીએ કે આ બીજેપી સરકાર પાકિસ્તાનને જેમ બને તેમ જલ્દીમાં જલ્દી એ લોકો જવાબ આપે. રોજ આપણે જોયું, ટીવીમાં વાંચ્યું, પેપરમાં વાંચ્યું, જેવો હુમલો આપણા દેશ પર, આપણા દેશના સૈનિકો પર જે થયો છે એ ખરેખર બહુ મોટી દુર્ઘટના છે આપણા દેશ પર. એ વસ્તુ આપણે યુથ કોંગ્રેસ NSUI અમે દમણના તમામ યુવાઓ તરફથી જે અમે આ આક્રોશ પાકિસ્તાન માટે જાહેર કરીએ છીએ. અમને જે યુવા સૈનિકો છે, જે શહીદો થયા છે, તેમના માટે અમે એક કેન્ડલ માર્ચ કરીને એમના માટે ફૂલ ચડાવીને એમને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી ને પાકિસ્તાનનો ઝંડો બાળી અમારા તમામ દેશના યુવાઓ તરફથી અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યો છે. दमन शहर में नागरिकों ने फूका पाकिस्तान और आतंकवाद का पुतला. पाकिस्तान मुर्दाबाद के लगे नारे और शहीद जवानों को भी नागरिकों ने दी श्रद्धांजलि. कश्मीर के उरी में हुए आतंकी हमले के खिलाफ पूरे देश में नागरिकों का गुस्सा फूटा हुआ है. इसी क्रम में आज दमन शहर में नागरिकों ने पाकिस्तान और आतंकवाद का पुतला जलाकर जमकर पाकिस्तान के खिलाफ नारेबाजी की. मंगलवार शाम को नानी दमन बस डिपो के पास दमन के जागरूक नागरिकों ने पाकिस्तान और आतंकवाद को मुंह तोड़ जवाब देने के संकल्प के साथ पुतला दहन भी किया. इस अवसर पर नागरिकों ने आतंकवादी हमले में शहीद हुए जवानों को श्रद्धा सुमन भी अर्पित किया. इस कार्यक्रम में उमेश पटेल, नवीन पटेल, खुर्शीद मांजरा, संजय महाराज सहित अनेक नागरिक उपस्थित रहे. जो हम लोगों ने कार्यक्रम इसलिए रखा था कि जो पाकिस्तान द्वारा नापाक हरकत की गई है और हमारे 17 जवान शहीद हुए और कितने जवान अभी भी इंजर्ड है और वो भी कहा जाता है कि जीवन और मरण की स्थिति पर है. तो हम लोगों ने एक मैसेज देना चाहते थे कि दमन दीव की जनता पूरी भारत सरकार के साथ है, जवानों के साथ है
और अब देरी नहीं करनी चाहिए। कब तक हम लोग सहते रहेंगे? कभी पठानकोट तो कभी होटल ताज पर, कभी पार्लियामेंट पर, तो कभी ये हमारे बेस पर ये बार बार करता आया है। पाकिस्तान लगातार करता आया है और हम लोग हर बार एक स्टेटमेंट देते हैं और श्रद्धांजलि देकर ये जवानों की शहादत को हम जाया कर रहे हैं। मगर अब किसी भी शहीद की शहीदी को हम नहीं जाने देना चाहते और हम भारत सरकार को आज इस माध्यम से मैसेज देना चाहते हैं कि पूरे भारत देश वासी आपके साथ है और अब किसी भी प्रकार की कोताही मत कीजिए, किसी भी प्रकार की रहम पाकिस्तान पर मत कीजिए। अब पाकिस्तान के टुकड़े 1 नहीं 1000 कर दीजिए ताकि ये हमारे शहीदों की जो शहीदी है वो व्यर्थ ना जाए। तो आज हम लोगों ने वॉइस ऑफ दमनदीप की ओर से ये कार्यक्रम इसीलिए किया था कि यहाँ से एक स्ट्रांग मैसेज भारत सरकार को जाए कि ये पूरा मुल्क आपके साथ है और ये अब पाकिस्तान की ये ऐसी नापाक हरकतों को सहने के मूड में नहीं है। આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જે પાકિસ્તાન દ્વારા નાપાક હરકત જમ્મુ કાશ્મીરની અંદર કરવામાં આવી રહી છે એના વિરોધમાં અને આપણા જે 17 જવાનો આપણી રક્ષા માટે જેઓ સરહદ પર પોતાનો જીવ ગુમાવ્યો છે એમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારને સાંત્વના આપવા માટે અમે અહીંયા વોઇસ ઓફ દમણદીવ ગ્રુપ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે। મિત્રો, પાકિસ્તાનની બોખલાહટ આખા વિશ્વની અંદર બધા જ દેશો એના પર થોથું કરી રહ્યા છે ત્યારે પોતાનો વજૂદ બચાવવા માટે આવા નાપાક હરકતો કરીને હિન્દુસ્તાનને બદનામ કરવાનું કાવતરા કરીને પોતાની શાખ બચાવવા માટે આ કાવતરાઓ કરી રહ્યા છે। પણ આપણા દેશની અંદર તમે જાણો છો કે આપણો દેશ આખા વિશ્વની અંદર જે નામના થઈ રહી છે એ પોતાનો બચાવી નથી શકતો અને અણુશક્તિથી લઈને બધી જ શક્તિઓમાં હિન્દુસ્તાન અગ્રેસર થઈ રહ્યો છે। એ હમણાંથી સહન નથી થતું, એના કારણે આવા આતંકવાદીઓ દ્વારા આવા નાપાક કરતૂતો કરીને જે પોતાની કરતૂત મેલી મુરાદ પૂરી કરવા માંગે છે એ કદાપી પણ આ દેશ ચલાવી નહીં લેશે અને પાકિસ્તાનનું વજૂદ આવનાર દિવસોમાં નહીં રહેશે એવી આશા અને એવો સંદેશ પણ અમે આપી રહ્યા છે આપણા વડાપ્રધાનશ્રીને કે અમે આખો દેશ આપની સાથે છે પણ આ પાकिस्तान जल्दी जल्द તમે કઈ सबक सिखाओ। भारी बारिश के कारण दमन पालिका के वार्ड नंबर 14 के खारीवाड़ स्थित 5 घरों में पानी भर जाने की घटना प्रकाश में आई है। संघ प्रदेश दमन तथा आसपास के विस्तारों में पिछले 2 दिनों से हो रही लगातार बारिश के कारण कदम कदम पर पानी भरने की घटना प्रकाश में आ रही है। वहीं दमन पालिका के वार्ड नंबर 14 के खारीवाड़ विस्तार में स्थित 5 घरों में भारी बारिश के चलते धोबी वार्ड के तालाब का पानी दूसरी बार इन घरों में भर गया है। साथ ही आसपास के रास्तों का दौरा करने आए काउंसिलर शौकत मिठानी द्वारा यहां रहते लोगों को हुए नुकसान को लेकर सभी को आश्वासन दिया गया और कलेक्टर को आवेदन पत्र सौंप कर न्याय की मांग की। बता दें कि दमन में इन 24 घंटों में 5.7 इंच तक बारिश हो चुकी है। તળાવનું પાણી ભરાઈ જવાથી કલેક્ટર ઓફિસમાં અમને શોકતભાઈ લઈ ગયા। અમારે 2 વારનું નુકસાન થયું છે। આટલા વર્ષમાં આવી રીતે પાણી ન આવતું હતું અને આ તળાવ ખોદકામ કર્યું અમારા સાઈડથી એટલે અમારા 5 ઘરમાં પાણી ભરાઈ જાય છે અને 6 ઘર ત્યાં સાઈડ પર બીજું અમારા પાડોશીનું છે। એમને આશ્વાસન આપ્યું છે કે આ તમારું જે પાણી ભરાઈ જાય છે અમે બંધ કરાવશું અને જે તમારું નુકસાન થયું એ તમને ભરપાઈ કરી આપશું। આજે ખાડીવાડ સાર્વજનિક સ્કૂલના પછાડી મારા મિસિસના વોર્ડમાં આ બીજી વાર પાણી ભરાઈ ગયું છે। આ પાણી ભરાવાનું મેઇન કારણ આ ધોબી તળાવ છે જેને આ સેકન્ડ સાઇડથી ખોદવામાં આવ્યું છે અને એમાં પાછી સરકારની બી ભૂલ છે। પીડબ્લ્યુડી વાળાએ આ લાઈન દલવાડાથી લાવીને તળાવમાં આપી દીધી એટલે પાણીનો ફ્લો ડબલ થઈ ગયો। તો મેં આજે મારા આ બહેનો સાથે કલેક્ટર જોડે વાત કરી, ડેપ્યુટી કલેક્ટર બી હતા, બંને જણાએ અમને આશ્વાસન આપ્યું કે આ સેકન્ડ ટાઈમ એમનું નુકસાન થયું છે એ જે પણ નુકસાન થયું એમને હરકો હક મળે, મુઆવજો મળે એ એમને અમને આશ્વાસન આપ્યું અને અગર મને પૂરો વિશ્વાસ છે કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર અને અમારા સીઓ સાહેબે બી આશ્વાસન આપ્યું છે, અમારા અધ્યક્ષજીએ બી આપ્યું છે। અગર એ લોકો ના આપે તો મેં આ મીડિયાના સામે પ્રોમિસ કરું છું કે હું મારા ખર્ચે એ લોકોને હું હેલ્પ કરીશ। હું 1 મહિનો રાહ જોઈશ, જો મુઆવજો એમને ના મળે તો હું મારા ખર્ચે એ લોકોને હેલ્પ કરીશ અને હું એમને રિક્વેસ્ટ કરીશ કે જેમ બને તેમ આ તળાવ અહીંયા બંધ કરે। કોઈના એક ઘર બચાવવા માટે એ લોકોએ આ 10 ઘરને ડૂબાવ્યા છે। સૌ જાણો છો, દમણની જનતા પણ ભલીભાટી જાણે છે, પીડબ્લ્યુડી પણ જાણે છે, કલેક્ટર પણ જાણે છે કે એરપોર્ટનું જે પાણી આખું ડાયવર્ટ કરી અને ધોબી તળાવમાં જે અંદર એન્ટ્રી કરાવી હતી
ધોબી તલાવની ક્ષમતા ઓછી છે પાણી એબ્ઝોર્બ કરવાની, ત્યાં વધી જતાં લાસ્ટ ટાઈમ જે વરસાદ વધારે આવેલો હતો ત્યાં પાણી ઉપર છલકાઈ રહ્યું હતું. એ સમયે અમને જે ઇમરજન્સીમાં અનુકૂળતા લાગેલી એ પ્રમાણે અમે ધોબી તલાવને છેદ કરી અને તોડીને એને જે કલવટ ગટર જે અત્યારે આપણે હાલ ઉભરેલા છે એના અંદરમાં અમે એન્ટ્રી કરાવેલી હતી. પણ ગઈકાલે રાત્રે વરસાદ વધારે આવતા પાછું કંઈ એમાં કંઈ કચરો આવતા પાણી રોડ ઉપર આવી ગયું, રોડ ઉપર આવીને એમને ઘરમાં ઘૂસી ગયું છે. એનું પણ અમે નિરીક્ષણ સવારે કરી લીધું છે. હું આપના માધ્યમથી એમને આશ્વાસન આપું છું કે એમને ડિમાન્ડ છે કે ભાઈ કલવટ અત્યારે ગટર બંધ કરી નાખો, પર એનું ટેકનિકલી અમે જે કંઈક સમાધાન નીકળે એ અમે કરી અને જે કંઈક એમને નુકસાન થઈ છે ઘરમાં બે વાર થઈ છે, એમના કલેક્ટર જોડે પણ અમારી વાત થઈ છે. નેચરલ ડિઝાસ્ટર તરફથી કંઈક એમાં સહાય મળે એવી અમે પ્રયત્ન અત્યારે હું જઈને કરું છું. दमन जिला पंचायत प्रमुख सुरेश भाई पटेल ने ढोड़ी कड़ैया ग्राम पंचायत के विभिन्न विस्तारों की ली मुलाकात। पिछले 2 दिनों से हो रही बारिश के चलते ढोड़ी कड़ैया ग्राम पंचायत विस्तार में कई जगहों पर पानी भर जाने की सूचना मिलते ही दमन जिला पंचायत प्रमुख श्री सुरेश भाई पटेल ने आज सुबह ढोड़ी कड़ैया विस्तार का जायजा लिया। कड़ैया भंडारवाड़ा विस्तार में 80 आदिवासियों के घर मौजूद हैं। उनके घर तरफ आते रास्तों पर पानी भरने से उत्पन्न हुई परिस्थितियों का निरीक्षण किया गया। इसके उपरांत कड़ैया माछीवाड़ प्राइमरी स्कूल मांगेलवाड़ा जैसे अनेक विस्तारों में पहुंचकर परिस्थितियों की जानकारी ली गई। इन तमाम विस्तारों में योग्य कार्यवाही करने हेतु बीडीओ सागर ठक्कर एवं जिला पंचायत के एग्जीक्यूटिव इंजीनियर केयूर पटेल को सूचना दी। ढोड़ी कड़ैया विस्तार के प्रमुख श्री सुरेश भाई पटेल द्वारा की गई मुलाकात के दौरान सरपंच शंकर भाई पटेल, उप सरपंच भरत भाई पटेल, पंचायत के सभ्य रमन भाई पटेल, संतोष पटेल, जिला पंचायत वर्कर्स कमेटी चेयरमैन नरेश पटेल, हरीश भाई बारी सहित की उपस्थिति रही। આજે કડૈયા ગામની અંદર અમે સરપંચ સાહેબના કહેવાથી અમે વિઝિટ કરવા આવ્યા હતા. વિડીઓ સાહેબ, એન્જિનિયર સાહેબ, સરપંચ, અમારા ચેરમેન વર્ક્સ કમિટીના જિલ્લા પંચાયતના, એમની 2-3 સમસ્યા અમે સાંભળી. એ જેન્યુઅન સમસ્યા છે ને એને ટૂંક સમયમાં અમે દૂર કરવાની પ્રોમિસ આપીએ છીએ. સ્કૂલ છે, સ્કૂલમાં આજે પાણી ભરાઈ ગયું હતું. આજે એક આદિવાસી જે રહ્યો છે 80 લોકો, તે રસ્તામાં જવા માટે એ લોકો ઉપર ગટરની ઉપરથી ચાલીને જાય છે. એટલે ખરેખર આજના જમાનામાં આ વસ્તુ બહુ દુઃખની છે અમારા માટે બી કે આ કામ રહી ગયેલા છે ને હવે એ બાંયધરી આપીએ છે. વિડીયો સાહેબે બી કીધું જ્યાં મારી જરૂર પડશે ત્યાં હું પણ ઊભેલો છું ને અમે જિલ્લા પંચાયત વતી કોઈ પણ કામને પ્રાયોરિટી પર લઈને કામ કરીશું. અમારી કડૈયા પંચાયતની અંદરમાં રાત્રે ભારે વરસાદ પડતા આજે 2-3 જગ્યા પર જો પાણી ભરાતા, એક અમારા કડૈયા માછવાડી સ્કૂલ અને માગેલવાડ આંગણવાડીમાં અને અમારા અહીંયા દેવકા ભંડારવાડ મીરાસુલની બાજુમાં જો રોડ છે એ વારંવાર બુડી જતા હરેક વાર કમ્પ્લેન આવે. તો આજે અમે જિલ્લા પંચાયતમાં સુરેશભાઈ સુકાભાઈને બી જાણ કરવામાં આવ્યું અને અમારા વિડીયો સરને બી જાણ કરાવ્યું. એના ક્યુરભાઈ એન્જિનિયર એને બી બોલાવીને એ લોકોને વિઝિટમાં બધું બતલાવીને એમણે બાંહેધરી આપી છે કે જલ્દી અમે કામ કરીને પૂરું કરીને તમને આપીશ અને તમારું પંચાયતની અંદરમાં જે પણ काम बीजा बाकी से ये भी तमने पूरा करिए, ये भी बावदे रहे। फिलहाल यूट्यूब न्यूज़ के इस बुलेटिन में इतना ही। तब तक के लिए नमस्कार।